નમસ્કાર, હું છું જયેશ. ભાગ્યમંત્ર એ કાર્યક્રમ છે કે જેના થકી આપણે શાસ્ત્રોક્ત બાબતોની ચર્ચા કરીએ છીએ. પછી તે કુંડળી હોય, ગ્રહ હોય, વિધિ વિધાન હોય, ડર હોય, અસમંજસ હોય કે મૂંઝવણ હોય, પણ તેનો શાસ્ત્રીય તર્ક આપણે ગળે ઉતરે એ અંદાજમાં અમે રજૂ કરી રહ્યા છીએ. એટલું જ નહીં, આજે આપણે વાત કરીશું શનિની, જેનાથી સૌ કોઈ ડરે છે, પરંતુ આખરે શનિ છે શું તેની વિગતે અને શાસ્ત્રોક્ત બાબતની ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાયા છે જાણીતા જ્યોતિષી ચેતનભાઈ પટેલ. ચેતનભાઈ, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. નમસ્કાર. નમસ્કાર. તો આખરે શનિ ગ્રહ છે શું? શનિ ગ્રહની અસર શું? શનિ ગ્રહ શું શુભ અસર આપે કે પછી તેની નકારાત્મક જ અસર હોય? આખરે શનિ ગ્રહથી ડરવાની જરૂર છે કે કેમ? આટલા બધા પ્રશ્નો છે અને આ પ્રશ્નનો આજે આપને જવાબ મળવાનો છે. અને અમારા આ કાર્યક્રમનો હેતુ જ એ છે કે આખરે તમામ બાબતોની વિશેષ છણાવટ થવી જોઈએ અને તમામ ભ્રમણા દૂર થવી જોઈએ. પરંતુ ચેતનભાઈ, આજે તો આપણે વાત કરવી છે માત્ર ને માત્ર શનિની. પણ સૌપ્રથમ તો આખરે શનિથી જે લોકો આટલા ડરી રહ્યા છે, તો સૌપ્રથમ તો આ ગ્રહ છે, શનિદેવ છે, શનિ ક્રૂર ગ્રહ છે, ન્યાયના દેવતા છે કે પછી આ વખતે તો શનિનું જ આખું વર્ષ છે? તો સૌપ્રથમ શનિ શું છે એ જરા જણાવી દો. શનિ જ્યારે શનિદેવનું નામ આવે ને, એટલે જે રીતે લોકોના મનમાં એક અલગ પ્રકારનો ભય જન્મે છે. કારણ કે ઐતિહાસિક એટલી બધી કથાઓ, વાતો, વાર્તાઓ સાંભળી છે કે રાજામાંથી રંક બનાવે ને રંકમાંથી રાજા પણ બનાવે. આ જ શનિની પનોતી વિશે પણ જાણીએ છીએ કે લોકોને પાયમાલ કરી દે છે. હકીકતમાં આપણે સૌથી પહેલાં વાત કરીએ કે શનિ દેવ છે, ગ્રહ છે, શું છે? ભારતીય પ્રાચીન સંસ્કૃતિમાં આ જ શનિ ગ્રહને દેવની ઉપમા મળેલી છે. વાસ્તવિકતા એવી છે કે સૂર્યનું આ એક ગ્રહ મંડળ છે. સૂર્યને પણ આપણે દેવતા ગણીએ છીએ. સૂર્ય આકાશમાં આપણને દેખાય છે, આપણે તેને પૂજીએ પણ છીએ. સૂર્યના પ્રકાશથી આપણા જીવન ઉપર સારી નરસી અસર થાય છે. સૂર્યથી આ જગત વ્યાપ્ત છે. આવી જ રીતે શનિ પણ આકાશમાં છે. જેમ સૂર્યને દેવતા ગણીએ છીએ એમ સૂર્યપુત્ર શનિને પણ દેવતા કહેવાય છે. કેવળ વિશ્વમાં ભારતીય જે પ્રાચીન સંસ્કૃતિ છે, જે ધર્મ છે, એ માનવીને સહજ રીતે સમજાય એ માટે આ ગ્રહને પણ દેવતા ગણેલ છે. તેનું એક દેવતા રૂપ પણ છે. હકીકતમાં જ્યારે ઈશ્વરે આ સૃષ્ટિની રચના કરીને ત્યારે આ નવગ્રહ સ્થાપિત થયા. દરેકને અલગ અલગ કાર્ય સોંપાયા. દરેકની અલગ અલગ અસરો છે. આ દરેક માનવ જાત માટે સારી નરસી અસરો કરે છે. એટલે એને સમજાવવા માટે આ એક એક ગ્રહ કે પિંડ આપણને જે આકાશમાં દેખાય છે તે એક એક દેવતા પણ છે. આપણે શનિની ફિલ્મમાં, શનિની સિરિયલોમાં કે કથાઓમાં આપણે શનિદેવ વિશે ઘણું બધું જાણ્યું છે. એમના રૂપ વિશે એમને જોયા છે કે આવા લાગે છે, એમનું વાહન આ છે, એ આવું કાર્ય કરે છે, પિતા પુત્રની આવી શત્રુતા છે. બે દ્રષ્ટિએ શનિનો વિચાર કરવાનો છે. આ કથાઓ પુરાણોની કથા છે. ઘણીવાર કોઈ પશ્ચિમની વ્યક્તિ આવે તો કે આવા પિંડને દેવતા ગણે છે. એટલે ઘણીવાર એ લોકો એવી વાત કરે કે અંધશ્રદ્ધાની વાત. હકીકતમાં પુરાણ છે ને એ તથ્ય છે. અને જે આકાશમાં પિંડ દેખાય છે ને એ સત્ય છે. તથ્ય પણ એટલું જ કિંમતી છે ને સત્ય પણ એટલું જ કિંમતી છે. કેવળ આપણે આકાશમાં દેખાય છે જે સત્યને માનીએ ને તથ્યને ન માનીએ તો આપણે શનિને સમજી જ ન શકીએ. શનિ દેવતા છે, ચોક્કસ. સૂર્યના પુત્ર છે, યમરાજના ભાઈ છે. હવે જો અહીંયા વાત શનિદેવને ન માનીએ તો મૃત્યુના દેવતા યમરાજને પણ ન માનીએ એવું બની જાય. અને જીવન આપતા સૂર્યને પણ ન માનીએ એવું પણ બની જાય. આટલી મોટી ભૂલ જીવનમાં થાય નહીં. સૃષ્ટિની રચના જ્યારે ઈશ્વરે કરી તો આ બધું વિચારી
સમજી અને કાર્યના ભાર સોંપ્યા છે. આ પૃથ્વી ઉપર આ જીવન એમનેમ નથી ચાલી રહ્યું. જ્યારે આપણે આને સમજીશું ત્યારે આપણને ખબર પડે. જ્યોતિષને લોકો અંધશ્રદ્ધા એટલે માને છે કે સત્ય અને તથ્યને સમજતા નથી. પુરાણ અને જ્યોતિષ આ બંને એકબીજાના પૂરક છે. ઋષિમુનિઓએ પુરાણની પણ કથાની વાત કરી છે એ જ પોતાના ગ્રંથમાં, અને આ જ ગ્રહ શનિની પણ વાત કરી છે. ગણિત પણ લગાવ્યું છે કે આ શનિ કેવી ચાલ ચાલે છે, કેટલા દિવસમાં ફરે છે, શું સાઇઝનો છે. શનિ પૃથ્વી કરતાં છે ને 700 ગણા મોટા છે. આકાશમાં જે પિંડ દેખાય છે ને પૃથ્વી કરતાં 700 ગણા મોટા. એટલે એક સિદ્ધાંત છે એસ્ટ્રોલોજીનો કે જે પૃથ્વી કરતાં કદમાં વિશાળ છે અને દેખાય છે તે તીવ્ર અસર કરે છે. બીજો સિદ્ધાંત એવું કહે છે કે આ પૃથ્વીનું ચક્ર છે ને 12 રાશિનું છે. એક રાશિમાં જે લાંબા ગાળા સુધી રહે ને એ પણ ગાઢ અસર કરે માનવ જીવન ઉપર. અને આટલા વિશાળ છે અને ધીમી ચાલ છે એમની, લગભગ 30 મહિના એટલે 2.5 વર્ષ એક રાશિમાં ભ્રમણ કરે. એટલે એવું કહેવાય કે માનવ જીવનને બહુ જ ચોટ કરે છે ને અસર કરે. સૂર્ય દેવતા આપણે જાણીએ એમનો તાપ તડકો આપણને લાગે તરત ફીલ થાય છે. શનિનો માર ફીલ થતો નથી, બની જાય પછી ખબર પડે છે કે આ માર પડી ગયો. કારણ કે ધીમે ધીમે થાય, સ્લો ઇફેક્ટ કરે પણ અસર નથી કરતા એવું માનવાને કારણ નથી. એટલે શનિ દેવતા છે, શનિ ગ્રહ છે. આ જ ગ્રહને આપણી સંસ્કૃતિમાં, આપણા શાસ્ત્રમાં દેવતા તુલ્ય સ્થાન આપ્યું છે. કેમ કે જ્યારે એવું કહેવાય કે કહાનીમાં ઋષિમુનિ એવું કહે છે કે જ્યારે દરેકને પોતાના કાર્યભાર સોંપાયા, જેવી રીતે સૂર્યને જીવન આપવાનું કામ સોંપાયું, ચંદ્રદેવને પોતાનું કાર્ય શીતળતા ફેલાવાનું, લોકોમાં પ્રેમ, ઉત્સાહ, કરુણા, ચિંતન, મનન, લાગણી, માતૃત્વ આ બધું આપવાનું કામ સોંપાયું. સૂર્ય ચંદ્રને જીવનદાતા કરી દીધા. ત્યારબાદ માનવી આવે એટલે કર્મ પણ આવે. આપણને જીવનમાં કંઈ પણ ફળ મળે છે ને આપણા કર્મનું. આપણે બહુ જ વિદ્વાન લોકો એ વાત કરે કે કર્મનો સિદ્ધાંત છે, કર્મનું જ ફળ છે. હકીકતમાં આપણું શાસ્ત્ર પણ એ કહે છે. આમાં કોઈ જ અંધશ્રદ્ધાની વાત નથી. એ કર્મની જોડે શનિ જોડાયેલા છે. કારણ કે ઈશ્વરે જ્યારે ભગવાન શિવે શનિને એક કથામાં એવું કહે છે કે વ્યક્તિના, માનવી, દેવતા, ગંધર્વ, યક્ષ, દાનવ બધાના કાર્યો જોવાના અને કાર્ય અનુરૂપ ફળ આપવાનું કામ સોંપ્યું છે. એટલે કર્મના દેવતા છે. એટલે શનિ ખરેખર દેવતા છે આપણા જીવનમાં. આ દેવ તરીકે તેમનું એટલું બધું મૂલ્ય છે. જેવી રીતે કર્મ બાદ આપણી કંઈ ગતિ પણ થાય. આપણે જ્યારે આ પૃથ્વી ઉપર ના રહીએ તો યમરાજ લઈ જાય. એમને એ કાર્ય સોંપ્યું છે કે આત્માને લઈ જવાનું. પણ એ પહેલાં જ્યારે આપણે જીવંત છીએ તો શનિનું કામ છે કે આપણો ન્યાય કરવાનું. મૃત્યુ ઉપરાંત યમરાજનું કાર્ય છે આપણો ન્યાય કરવાનું. એટલે આ બંને રીતે જો કુદરત કેવું કરે છે. ભગવાન સૂર્યના બંને પુત્રો આપણા જીવનનો ન્યાય કરે છે. જીવીએ ત્યારે શનિ કરે છે કર્મનો ન્યાય. અને આખા જીવનના કર્મના લેખાજોખા જ્યારે આપણે ન હોઈએ ત્યારે યમરાજ કરે છે કે આ વ્યક્તિએ શું કામ કર્યું. એ અનુરૂપ આપણને આગળની પ્રાપ્તિ, સ્વર્ગ, નર્ક કે અન્યની પ્રાપ્તિ આપણને યમદેવ કરાવે. એટલે શનિ બહુ મહત્ત્વના દેવ છે. એમનું આ કાર્ય છે કે માનવીના જીવનના કાર્યોનું મૂલ્યાંકન કરવું અને એને અનુરૂપ એને ફળ આપવું. શનિની શુભ અશુભની વાત જ નથી અસરની. શનિ કર્મનું મૂલ્યાંકન કરે છે. પરંતુ ન્યાયાધીશથી તો કહે છે કે બધા લોકો ડરે છે કારણ કે તે દંડ આપે છે. તો શું શનિથી પણ ડરવાની જરૂર ખરી? એમનું કામ જ આ છે આપણા કર્મની ચકાસણી કરવી, આપણા કાર્ય ઉપર નજર રાખવી. એટલે એ કર્મ અનુસાર ફળ તમને આપી દે છે. ખરાબ કર્મ હોય તો તમને દંડ પણ મળે જ છે.
શનિની અસરથી ચોક્કસપણે લોકોને ફરક તો પડતો હોય છે. જેમ આપ કહ્યું કે સૂર્યની અસર તો સીધી દેખાય છે, પરંતુ શનિની અસર તો થઈ ગયા પછી દેખાતી હોય છે. હવે શનિને ગ્રહ માનીએ, દેવ માનીએ કે પછી આખરે તેની અસર કરતાં સૌથી મોટો ગ્રહ માનીએ, તો આખરે શનિની ગ્રહની અસર રહેતી હોય છે અને કઈ પ્રકારની રહેતી હોય છે? શું એ અસર સારી જ હોય કે પછી તેમાં પણ આખરે કોઈ સકારાત્મક બાબત હોય? શનિ અને અસરની દ્રષ્ટિએ જોવા જઈએ તો શનિને આપ કઈ રીતે મૂલવશો? જયેશભાઈ, શનિની જે વાત આપણે કરીએ ને કે ભાઈ સકારાત્મક નકારાત્મક, ખરેખર એવું જગતમાં એક ફેલાઈ ગયું છે, એ અર્ધ સત્ય છે કે શનિ અશુભ જ અસર કરે. શનિની શુભ અશુભની વાત જ નથી અસરની. શનિ કર્મનું મૂલ્યાંકન કરે છે. જો જગતમાં આપણને જે કંઈ પણ ફળ મળે છે એ બધું આપણા કર્મોનું ફળ છે, આપણા ભાગ્યનું ફળ અવશ્ય છે. પરંતુ જે રૂટીન કર્મનું જે આપણને ફળ મળે છે, ભાગ્યથી આપણને જન્મ મળી ગયો, એક નસીબ મળી ગયું કે આપણે એવા દેશમાં, એવા માતા પિતાને ત્યાં, એવી જગ્યાએ, કોઈ શ્રીમંતને ત્યાં કે અન્યને ત્યાં આપણે મનુષ્ય તરીકે જન્મ લીધો, એ આપણું ભાગ્ય છે. પરંતુ એની આગળ જ્યારે વ્યક્તિ કંઈક કર્મ કરતો થાય ત્યારે તેને ફળ મળે છે કર્મનું. આપણા જીવનમાં સારું નરસું કંઈ પણ ઘટે છે કાર્યથી ઘટે છે, અને કાર્યથી લાભ કે નુકસાન પણ થાય છે. ઘણીવાર લોકો કહે કે હું બહુ જ આ કાર્ય કરું પણ મને હંમેશા નુકસાન થાય. હંમેશા એક જ રીતે કામ કરો કે જેમાં નુકસાન થવાનું છે. માનવી વારંવાર એની જ ભૂલ કરે છે એટલે એનું જ નુકસાન થઈ જાય છે. કાર્યને બદલો છો અને જુદી રીતે કરો, સારી રીતે કરો, યોગ્ય રીતે ભૂલ સુધારીને કરો છો તો કાર્ય બદલાઈ જાય અને ફાયદો થાય છે. આવી જ રીતે જીવનમાં સારા નરસા સંબંધોનું, કર્મોનું જ ફળ આપણને મળે છે. આપણે કોઈ સારું કાર્ય કરીએ તો જીવનમાં અચૂક સારું ફળ મળે. કેમ? તો કે એનું મૂલ્યાંકન શનિ કરે છે. ઘણીવાર આપણને એવું લાગે આપણે તો બધા શુભ કાર્ય કરીએ છીએ પણ આપણને જીવનમાં હજુ કેમ અશુભ ફળ કંઈક મળે છે. તો કાર્યને બરોબર નિહાળો. તમે એને માનો છો કે શુભ કર્મ છે, શનિદેવની દ્રષ્ટિમાં એને શુભ કહેવાય કે નહીં, એ માની અને સમજો અને કરો કાર્ય, તો તમને ખ્યાલ આવશે કે એનું ફળ સારું ક્યારે મળે. અને હકીકતમાં દરેક મનુષ્ય એવું હોય, ઘણીવાર કોઈ ચોરને પકડી અને પૂછો ને કે ભાઈ ચોરી કેમ કરી, તો એની પાસે તેના પણ આધાર હોય છે કે ભાઈ આવી આવી જરૂરિયાત છે, આવી આવી વસ્તુ છે, નહીં તો હું ચોર નથી, મારે કરવી પડી છે. એટલે ખૂન કરવામાં પણ મજબૂરી, ચોરી કરવામાં પણ મજબૂરી. આવો માનવીનો સ્વભાવ છે, કારણ ઊભા કરી દે છે. હકીકતમાં શનિદેવ કાર્યના દેવતા જે આપણને કાર્ય અનુસાર ફળ આપે છે. એટલે શુભ અશુભની વાત નથી, જેવું કાર્ય એવું ફળ. ક્યારે ફળ? તો કે જીવન આ જીવીએ છીએ એમાં જ બધું મળે છે, પણ શનિની ચાલ આવે ત્યારે મળે. દરેક ગ્રહ એકસાથે ફળ નથી આપતા, આપણે આગળ એની પણ ચર્ચા કરીશું. પણ શનિદેવ તમારા કાર્યની નોંધ લે છે અને સમય આવે તમને ફળ આપે છે. હવે જેવું કાર્ય હશે એવું ફળ મળશે. શુભ કાર્ય હશે તો શુભ ફળ મળશે, અશુભ કાર્ય હશે તો અશુભ ફળ મળશે. એટલે કંઈ ખરાબ ફળની એવી કોઈ વાત જ નથી, એ માન્યતા છે. શનિ તમારું જેવું કાર્ય છે ને એવું જ તમને ફળ આપે છે. બિલકુલ, આપ જે રીતે આ વર્ણન કરી રહ્યા છો તો પરથી એવું લાગે છે કે દરેક દેવનું પોતાનું એક નિશ્ચિત કાર્ય છે. એમ શનિનું કામ ન્યાય કરવાનું છે. ન્યાયાધીશ શું ગણી શકાય શનિદેવને એ તબક્કે, પરંતુ ન્યાયાધીશથી તો કહે છે કે બધા લોકો ડરે છે કારણ કે તે દંડ આપે છે. તો શું શનિથી પણ ડરવાની જરૂર ખરી? જો હવે જ્યારે આપણે શનિદેવની વાત કરીએ ને, કર્મના એ સંચાલક દેવ છે, કાર્ય આપણું ચકાસે છે. જો અશુભ કાર્ય હોય તો એ કોઈને ક્ષમા નથી કરતા, ચાહે દેવતા હોય, માનવ હોય, ઋષિ હોય, કોઈ પણ હોય. એવા અનેક ગ્રંથોમાં કહાનીઓ ભરી ભરીને પડી છે કે એ એમનો ન્યાય કરે છે. જે ન્યાયની બાબત આવે ને, થોડી આમાં પણ અસમંજસ છે કે આપણે દરેક જગ્યાએ આપણને એવું જાણવા મળે કે શનિ ન્યાયના દેવતા છે, કર્મનો ન્યાય કરે છે. જે આપણે કર્મ કરીએ ને એને ચકાસે છે કે આ કાર્ય બરોબર છે, યોગ્ય છે, સારી રીતે કર્યું છે, યોગ્ય રીતે કરવું જોઈએ તેમ કર્યું છે,
અશુભ કાર્ય કે અશુભ આશય તો નથી ને આની પાછળ, એ ચકાસી અને આપણને ફળ આપે. ઘણીવાર લોકો એમ કહે કે ભાઈ કોઈક એવું કાર્ય આપણે કરી લઈએ તો કે કોણ જોવે છે, તો એ હવે જો આવો વિચાર આવતો હોય ને તો જાણી લેજો શનિદેવ અચૂક જોવે છે. એમનું કામ જ આ છે આપણા કર્મની ચકાસણી કરવી, આપણા કાર્ય ઉપર નજર રાખવી. એટલે એ કર્મ અનુસાર ફળ તમને આપી દે છે. ખરાબ કર્મ હોય તો તમને દંડ પણ મળે જ છે. એટલે એવું કહેવાય છે કે જો શનિનો દંડ મળે ને એ બહુ આકરો હોય છે અને અહીંયા ભોગવવાનું હોય છે. એટલે આપણી આંખ સામે બધું ઘટે છે. એટલે રાજા હોય ને એમાંથી રંક બની જવાય. રાજા વિક્રમની કહાની બધાને ખબર હશે કે રાજા વિક્રમાદિત્ય જેનો સંવંત ગણીએ છીએ આપણે, ચાલે છે, એટલા મોટા રાજા હિન્દુસ્તાનમાં થઈ ગયા. એ પણ મહારાજ વિક્રમમાંથી રંક બની ગયા હતા. તેમને પણ ભિખારી બનાવી દીધા હતા અને જેલમાં મોકલી દીધા આ જ શનિદેવે. એટલે એવું કહેવાય છે કે જ્યારે પણ કંઈક એવા કર્મમાં ભૂલ કરે છે વ્યક્તિ, તો પછી શનિદેવ જોતા નથી કે આ કોણ છે, એના બીજા 100 કર્મો સારા છે, પણ એ 100 કર્મો કરતાં એક કર્મ ખરાબ જે 100થી પણ વજનદાર હોય એમની દ્રષ્ટિએ, તો રાજામાંથી રંક બનાવી દે છે. એટલે આપણને દંડ આપતા કે આમ ડર લાગે કે ભાઈ શનિની પનોતી આવી, શનિનું નામ આવ્યું, શનિ રાશિમાં આવ્યો, શનિ અન્ય રીતે મારક બન્યો, તો ડર લાગે. હકીકતમાં ડરવાનું નથી. શનિ એમ કહે છે કે કર્મ સમજીને કરો. કર્મ બગડતું હોય, કર્મ ખોટું થતું હોય તો સુધારો. કયા કર્મો કરો જેથી શનિદેવ રાજી રહે કે ખુશ રહે. જો એવા કર્મો કરો છો તો પનોતી આવે ને જાય તમને ખ્યાલ પણ નહીં આવે. આપણે આ શનિની સિરીઝમાં એવા કેટલા બધા ઉદાહરણ આપીશું કે અનબિલિવેબલ પનોતીમાં લોકો ક્યાંયથી ક્યાંય પહોંચી ગયા. હકીકતમાં શનિદેવ કાર્ય અનુસાર ફળ આપે, કોઈ આવું અશુભ ફળ આપતા જ નથી. એટલે ડર રાખવાનો નથી શનિદેવનો, કર્મનો ડર રાખો. કર્મ સમજીને કરો કે અશુભ કર્મ કરીશ તો અચૂક અશુભ ફળ મળવાનું જ છે. બિલકુલ. તો આખરે કર્મની પ્રાધાન્યતાને આપ ખાસ મહત્ત્વ આપી રહ્યા છો, પરંતુ શનિથી ડરવાની જરૂર નથી તે વાત પણ આપણે ખૂબ સ્પષ્ટ રીતે સમજાવી છે. પણ આપણી કુંડળીમાં જ્યારે શનિ આવી બેસે છે ત્યારે આ ડર ખૂબ જ બળવત્તર થઈ જાય છે. અને આગળ આપણને ચેતનભાઈ આ જ બાબત ઉપર વિશેષ છણાવટ કરશે કે આખરે જો શનિ કુંડળીમાં આવ્યો હોય ત્યારે શું આપ ડરશો, શું ત્યારે કોઈ બાબતનું ધ્યાન રાખશો, ત્યારે નકારાત્મક અસર થાય તો શું વિચારશો, આ તમામ બાબતો ચોક્કસપણે આપણે ચર્ચીશું. પણ હાલ આપે શનિ વિશે અને શનિ ગ્રહ છે, દેવ છે કે નકારાત્મક છે સકારાત્મક, તેની સુંદર માહિતી આપી છે. આપનો ખૂબ ખૂબ આભાર. નમસ્કાર. તો જો શનિ ગ્રહ કુંડળીમાં આવી જાય તો આખરે શું થાય, ત્યારે શું આપ ડરશો? શું કુંડળીની અંદર શનિનું કયા ભાવમાં હોવું, કેટલું સકારાત્મક છે, કેટલું નકારાત્મક છે અને તેની અસરથી કઈ રીતે બચવું, અસર થતી હોય તો શું કરવું, શું ના કરવું, એ તમામ બાબતો ચોક્કસપણે આગળ અમે આપને જણાવીશું. પણ હાલ પૂરતી અમને આપશો રજા. નમસ્કાર.